ગુજરાતભરમાં હાલ ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસભર્યું વાતાવરણ છે, ત્યારે જામનગરમાં પણ જોરદાર ધુમ્મસ જોવા મળ્યું હતું। ગાઢ ધુમ્મસ અને ઝાકળના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી। જોકે અમુક સ્થળોએ ગાઢ ધુમ્મસના કારણે આગળનું વાહન પણ સ્પષ્ટ રીતે જોવું મુશ્કેલ ભર્યું હતું। બીજી તરફ ગાઢ ધુમ્મસના કારણે ખેડૂતોની ચિંતા પ્રસરી છે। આ ધુમ્મસનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। જામનગર શહેરમાં સવારથી જ ગાઢ ધુમ્મસનું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને રસ્તા ઉપર જાણે ઝાકળની ચાદર છે તે છવાઈ હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગર શહેરના વિવિધ રસ્તાઓ ઉપર જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તે પોતાની હેડલાઇટના સહારે છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે હાલ જે વિઝિબિલિટી છે તે ઝીરો થઈ ચૂકી છે ને અહીંથી વાહન ચાલકોને પસાર થવું પણ દોયલું બન્યું છે। બીજી તરફ જે પ્રકારે વાત કરવામાં આવે, હાલ વાહન ચાલકોને અકસ્માતનો ભય છે તે સતાવી રહ્યો છે। જામનગર શહેરના વિવિધ માર્ગો ઉપર પસાર થતા વાહન ચાલકોને વહેલી સવારથી જ તકલીફોનો સામનો છે તે કરવો પડી રહ્યો છે અને રસ્તા ઉપર ઝાકળભર્યું વાતાવરણ છે તે જોવા મળ્યું છે। જામનગર શહેરના વિવિધ માર્ગો ઉપર સવારથી જ જે વિઝિબિલિટી છે તે ઝીરો થઈ ચૂકી છે। શિયાળામાં ઝાકળનું વાતાવરણ જોવા મળતા ખેડૂતોની ચિંતા છે પણ ઘેરી બની છે, કારણ કે જે પાક છે તે પાકને પણ ક્યાંક ને ક્યાંક નુકસાનની ભીતિ છે। તો બીજી તરફ વાહન ચાલકો પણ ઝાકળના આવવાથી પરેશાન જોવા મળી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।